પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ જેઓ પહોંચ્યા છે નવસારી અને કરી રહ્યા છે સંબોધન. એવું પૂછ્યું એટલે મને કે 10,000 લોકો છે, હજુ તો બધા આવી રહ્યા છે. એટલે મેં ભૂરાભાઈને કહ્યું આ 10 નહીં 12,000 થઈ ગયા. બોલો હવે 15 ની વાત કરે છે. આ બધા ઠોકમ ઠોક કરે છે. પણ જે છે હું લગભગ 22 લોકસભામાં અલગ અલગ બૂથ પ્રમુખો સૌ આગેવાનોની મીટિંગ કરી આવ્યો, પણ નવસારીના તોલે પણ મિત્રો આજ તમારી જે તાકાત છે, તમારી જે ટેલેન્ટ છે, એના જ કારણે તમે પહેલી વાર 2009માં મને ગુજરાતમાં બીજા નંબરે રાખ્યો, 1500 મત પાછળ હતા. બીજી વાર 2014માં આખા દેશમાં ત્રીજા નંબરે આવ્યો અને 2019માં તમે લોકોએ આખા દેશમાં આ દિન સુધીમાં સૌથી વધારે લીડ અપાવી ને નવસારી હવે કયું નવસારી પૂછતા બધા બંધ થઈ ગયા. એટલી મોટી ઓળખ નવસારીની કરી, એ તો પહેલા નંબરે રહેવા ટેવાયેલા આ સૌ આગેવાન કાર્યકર્તાઓ છે. પણ હું જ્યારે આખા રાજ્યમાં અલગ અલગ વિધાનસભામાં ફરું છું, તો સમરોલી ખાતે બૂથ કાર્યકર્તાઓને તેઓ પ્રોત્સાહક વચન બોલી રહ્યા છે. નાની ભૂલ કેટલી ભારે પડતી હોય છે. આ પાર્ટીને 2022માં ગુજરાતમાં કુલ મળીને 40 લાખ મત મળ્યા. કોંગ્રેસ પાર્ટીને કુલ મળીને 80 લાખ મત મળ્યા. ભારતીય જનતા પાર્ટીને કુલ મળીને 1,68,00,000 મત મળ્યા. કોંગ્રેસ કરતા ડબલથી વધારે, 80 ની જગ્યાએ 88 લાખ વધારે. આપ સાથે જોઈએ તો 1,28,00,000 મત વધારે, અને છતાં ફક્ત 3,05,000 મત માટે આપણે 26 સીટ હારી ગયા. હું સૌ આગેવાન કાર્યકર્તાઓને કહું છું કે શીખવું હોય તો તમારે નવસારી લોકસભાના કાર્યકર્તાઓ એમની પાસેથી શીખ મેળવો. પેજ કમિટીની આપણી આ સિસ્ટમ ગુજરાતમાં એડોપ્ટ કર્યા પછી આપણે 156 પહોંચ્યા, અને હવે આખો દેશ ગુજરાત મોડલ, નવસારી મોડલને અપનાવીને આ પેજ કમિટીના સભ્ય બનાવીને આગળ વધી રહ્યું છે. આ 3,05,000 મત ઓછા પડ્યા, 88 લાખની લીડ, પણ 922 મતે આપણે ગીર સોમનાથ હારી ગયા. ખંભાત 350 મતે હાર્યા, ગારિયાધાર 3500, બોટાદ 3,000, માણાવદર 3,000, પોરબંદર 5,000, આંકલાવ 2700 મતે હાર્યા, જિગ્નેશ મેવાણીની સીટ 4,000 હાર્યા, દાતા 2,000, ખેડબ્રહ્મા 1600 મતે, ચાણસમાં 1400 મતે. આટલા ઓછા મતે આપણે સીટ હારી ગયા. અને એટલે મારી કાર્યકર્તાઓને સૌથી પહેલા 2022ના ઇલેક્શનના ભવ્ય વિજય માટે તમને બધાને અભિનંદનની સાથે કોઈ ભૂલ ન થાય એના માટે સચેત પણ કરતો આવ્યો છું. હું એમને એક દાખલો આપું છું કે ગામમાં મહાદેવનું મંદિર હતું. ગામ લોકો ભેગા થયા અને નક્કી કર્યું કે કાલે શ્રાવણ સોમવાર છે, બધા એક લોટો નહીં, ફક્ત 1 લોટી દૂધ બધા ગામ લોકો મહાદેવ પર ચડાવે. નિર્ણય થયો, પણ એક ભાઈ એવું કર્યું કે આખું ગામ, એને એવો વિચાર કર્યો કે આખું ગામ દૂધ ચડાવવાનું હોય અને હું એકલો પાણીની લોટી ચડાવી આવીશ તો ક્યાં ખબર પડવાની છે. પણ આ વાત ફક્ત એક જણે નહીં વિચારી. બીજા દિવસે સવારે મહાદેવ પર એકલું પાણી જ હતું, દૂધ હતું જ નહીં. એનો અર્થ એ થયો કે તમારી લોટીમાં દૂધ જ હોવું જોઈએ,
બીજો દૂધ ચડાવશે કે પાણી, એની ચિંતા કર્યા વગર તમને સોંપેલી જવાબદારી પૂર્ણ કરવાની જવાબદારી એ તમારી છે. બીજાના ભરોસે બિલકુલ નહીં રહેતા. નહીં તો આપણે 3,05,000 માટે જે 26 સીટ ગુમાવી, થોડા મત માટે આપણે લીડમાં પણ આગળ પાછળ ન થઈએ, એની પણ તમારે ચિંતા કરવી પડશે. બેસી જાઓ ભાઈ, બેસી જાઓ. તમારું સ્વાગત છે, બેસી જાઓ. અને આ જે સ્થિતિ છે, હું પ્રદેશ અધ્યક્ષ બન્યો ત્યારથી બધાને કહેતો આવ્યો, આખા ગુજરાતના કાર્યકર્તાઓને, કે રોજ સવારે એક સંકલ્પ કરવો જોઈએ કે મારો જન્મ જીતવા માટે થયો છે. તમે બધા આ સંકલ્પ કરો છો કે નહીં? બધા સંકલ્પ કરજો કે મારો જન્મ જીતવા માટે થયો છે. અને એમને હું કહું છું કે નવસારીના કાર્યકર્તાઓ કહે છે કે અમે તો દેશમાં સૌથી વધારે મત જીતવા માટે અમારો જન્મ થયો છે. આ જે તમારી તાકાત છે, એ તાકાત, એ સંગઠનની તાકાત તમે ઉભી કરી છે. અને એટલા માટે જ્યારે સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શન આવ્યા ત્યારે પેલા બાય ઇલેક્શનમાં આપણે 8 માંથી 8 સીટ જીતવાની વાત કરી. તમારા બધાના તાકાત પર જીત્યા. સ્થાનિક સ્વરાજ્યમાં પણ આપણે 90% વધારે રિઝલ્ટ લાવશું. જિલ્લા પંચાયતની તમામ સીટ 31 જીત્યા. તાલુકા પંચાયતની 231 નું ઇલેક્શન 213 જીત્યા. નગરપાલિકા 91 નું ઇલેક્શન હતું, 89 જીત્યા. મહાનગરપાલિકા 8 નું ઇલેક્શન હતું, 8 જીત્યા. પછી ફરી ગાંધીનગરનું બાકી હતું એ આવ્યું, એ પણ 44 માંથી 41 સીટ સાથે જીત્યા. 90.5% સીટો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તમારી તાકાત પર ગુજરાતની અંદર જીત્યા છે. અને આ જે તમારી તાકાત છે એને આખા દેશે પણ સ્વીકારી છે. મને જ્યારે નેશનલ એક્ઝિક્યુટિવમાં ગુજરાતના રિઝલ્ટનો વાત કરવા માટેનો સમય મળ્યો ત્યારે મારો પહેલો શબ્દ હતો કે મારી આંખમાં આંસુ નથી દેખાતા પણ હૃદય રડે છે. અમે 182 ની વાત કરતા હતા, 156 પર અટક્યા છે. પણ આ લોકસભાની અંદર 182 સીટમાં આપણને લીડ મળે એના માટેના પ્રયત્ન આપણે બધાએ કરવાના છે. તમે તૈયાર છો? પાક્કા? મોદી સાહેબની લોકપ્રિયતા હતી, એમણે કરેલા કામોની વંજાર હતી, લોકોનો વિશ્વાસ હતો, લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે એમની સક્ષમતા હતી. અને એના આધારે 156 સીટ જીત્યા. એનો યશ એ પહેલો જશ જાય છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને. બીજો જશ જાય છે કે જેમણે આખી જિંદગી ગુજરાત ખૂંદ્યું, કયા વિસ્તારમાં કયો ઉમેદવાર જીતશે, કયો ઉમેદવાર મજબૂત છે, એને જ્યારે ઉમેદવારની પસંદગીમાં અને વ્યૂહરચનામાં જેમનું આપણને માર્ગદર્શન મળ્યું એ શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા ગૃહમંત્રી શ્રી, એમને બીજો જશ જાય છે. ત્રીજો જશ જાય છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે મતદારો પર એનો સંપર્ક કર્યો અને એ મતદારોએ મોદી સાહેબના નામ પર જે મત આપ્યા. આપણા ઉમેદવારોમાં નાનો મોટો કદાચ કચાશ હશે, નાની મોટી ભૂલો હશે, એ બધી જ ભૂલોને માફ કરીને એમણે મત આપ્યા. એ ત્રીજો જશ મતદાર ભાઈ બહેનોને જાય છે. અને ચોથો જશ અહીં બેઠેલા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને, કે તમે રાખેલો સંપર્ક, મતદાતાનો મેળવેલો વિશ્વાસ અને એના કારણે મતદાતાઓને મતદાનના દિવસે મતદાન મથક સુધી લઈ જઈને તમે જે વાતાવરણ ઊભું કર્યું અને એના કારણે એ જીત મળી છે. એનો ચોથો જશ તમને સૌને જાય છે. પણ તમે જુઓ કે 100% રિઝલ્ટ લેવું હોય ને તો તમારે ગણદેવી વિધાનસભામાં 2019માં હું લડતો હતો ત્યારે
19 બૂથ માઇનસ હતા અને પછી નરેશભાઈ 2022માં લડ્યા ત્યારે 22 બૂથ માઇનસ હતા. હવે એને આ વખતે એક પણ બૂથ માઇનસ નહીં થાય. આ 19 અને 22 આ બંને કદાચ કોઈ જગ્યાએ ડુપ્લિકેટ થતા હશે એટલે કદાચ કુલ ઓછા થતા હશે. આ બંને એટલે આપ પાર્ટીને કે કોંગ્રેસને બંનેને મળેલા મતોને ભેગા કર્યા પછીનો આ રિઝલ્ટ છે. આ વખતે આ પાર્ટી તો આપણી સામે લડવા આવ્યું જ નથી. તમારી તાકાત એવી છે ને કે હજુ કોંગ્રેસ કોઈ ઉમેદવાર નક્કી નથી કરતી, કોઈ લેવા તૈયાર નથી ટિકિટ. પણ આ વખતનું પ્લાનિંગ ઉમેદવાર આવશે આવવો જ જોઈએ. પણ સાથે સાથે તમારા ગણદેવીના જે કાર્યકર્તાઓ અહીંયા બેઠા છે જરા હાથ ઊંચો કરો. ઓછા લાગે છે કે છે ને? ઉભા થઈ જાઓ, ઉભા થઈ જાઓ, જો ખબર પડે યાર, તમારી ઊંઘ ઉડી જાય. ફક્ત ગણદેવી વિધાનસભાના એટલે ચીખલી ગણદેવી બંને આવી જાય ને એમાં તો ખેરગામ બી આવે, બિલ્લીમોરા બી આવે, ગણદેવી શહેર આવે. અરે આટલા ટાઈમથી લડો છો, તમને ખબર નથી શું શું આવે? બધા આ બાજુ નેતાઓ જ લાગે છે વધારે, ગણદેવીના નેતાઓ જ વધારે આવ્યા છે. આ વખતે એક પણ બૂથ માઇનસ ના જાય. તમારા પ્રભારી, તમારા મહામંત્રી, તમારા આગેવાનો સાથે બેસીને આ 22 બૂથ 22માં કયા માઇનસ થયા છે એમને આજે જ પ્લાનિંગ કરી લો. હજુ વધારે પેજ કમિટીને સભ્ય બનાવવા હોય તો બનાવી લો, પણ બધા જ બૂથ પ્લસ થવા જોઈએ. થઈ જશે ને? બીજું આવે છે અમારા આરસી પટેલનું. આરસી પટેલ 57,000 મતે જીત્યા. 68,000 મતે જીત્યા આ વખતે. પણ હજુ એમના લગભગ 34 બૂથ માઇનસ છે. આ વખતે કેટલા લોકો છે અહીંયા જલાલપોરના? જલાલપોર વિધાનસભાના કોઈ આવ્યા જ નથી આજે. જલાલપોર વિધાનસભામાં કયો વિસ્તાર આવે તે જરા ઉભા થઈ જાઓ. બધા પાછળ છે ને? જરા એકવાર તાળી પાડો પાછળ વાળા, એટલે ખબર પડે કે ગંડી વાળા, જલાલપુર વાળા કેટલા છે. હા હા છે, થોડા થોડા છે, બરાબર. એટલે 34 બૂથ તમારે પ્લસ કરાવવાના છે. અને હવે આવે છે નવસારી લોકસભામાં કેટલા છે ભાઈ? નવસારી લોકસભાના આખા વિસ્તારના, આખી વિધાનસભાના જો હજુ બધા આવી રહ્યા છે. જરાક આવી જાઓ ભાઈ, જલ્દી, અમે રાહ જોઈએ છે. અંદર આવી જાઓ તો 15,000 થઈ જાય. થઈ ગયા ને? એની અંદર પણ લગભગ 32 બૂથ માઇનસ છે. આ બૂથોને પણ એક બૂથ પર વધારાની વ્યવસ્થા કરો રાકેશભાઈ. એક પણ બૂથ માઇનસ નહીં થવું જોઈએ. થઈ જશે? તમે તો યાર ગયા વખતે બધા કેટલા મોટા ઇનામો લઈ ગયા ને બધા ભેગા થઈને. આ વખતે તમને ખબર છે કે એક મત કોઈને 69% થયું, કોઈને 69%, 5 પોઈન્ટ થયું અને જરાક માટે રહી ગયો. કેટલા મત જોઈતા હતા? 1-2 મતની જરૂર હતી, પણ એ નહીં થઈ શક્યા, એના કારણે રહી ગયા. આ વખતે કોઈ કચાશ નહીં થાય. પહેલાથી પ્લાનિંગ કરો કે ગયા વખતે તમારું કેટલું મતદાન થયેલું. ગામમાં બધાને ખબર હશે કે ગયા વખતે કોનું મતદાન બાકી રહી ગયું હતું. આ વખતે પહેલાથી જેણે કર્યું એમને પણ મળી લો, અને જે નહોતા કર્યા એમને પણ મળી લો. આ વખતે મતદાન પૂરેપૂરું થઈ જવું જોઈએ. થઈ જશે? આ મોદી સાહેબે નવસારીને કેટલું બધું આપ્યું છે. તમને અહીંયા PM મિત્રા પાર્ક આપ્યો છે. નવસારી લોકસભામાંથી, એ પણ નવસારી જિલ્લામાંથી
લગભગ ઘણા બધા યુવાનો કામ કરવા માટે સુરત જાય, વલસાડ જાય, વાપી જાય. હવે આ ગામના યુવાનોએ બહાર કામ માટે જવું નહીં પડશે. પીએમ મિત્રા પાર્કમાં લગભગ 70,000 લોકોને કામ મળશે. આ મોદી સાહેબની દેન છે. મોદી સાહેબે દાંડી, આપણા અહીંયા ઐતિહાસિક સ્થળ છે, એ દાંડીને વિકસાવીને આપણે અહીંયા ફરી શકીએ, એ પ્રકારના લોકો પર્યટનમાં આવી શકે. રોજ 5,000 લોકો આવતા હતા. શનિવાર રવિવારે 25,000 લોકો આવતા હતા. વચ્ચે ત્યાં રોડનું કામ ચાલુ થયું, બ્રિજનું કામ ચાલુ થયું, થોડી સંખ્યા ઘટી. હવે આપણે બધાએ આપણો ઐતિહાસિક સ્થળ છે દાંડી, આપણે જ નક્કી કરવું જોઈએ કે આપણે દર રવિવારે જો પત્ની સાથે બાળકો સાથે ફરવા જઈએ તો દાંડી જઈએ. તમે એને ડેવલપ કરશો, લોકોને પર્યટનમાં આવવાનું મન થશે. એના કારણે કેટલા બધા યુવાનોને રોજગારી મળશે. કરશો ને બધા? મિત્રો, હું તો તમને ખાસ જે કહેવા આવ્યો છું એ મારી વાત તો ફક્ત 10 મિનિટની છે. મિત્રો, કહી દઉં ને, બૂથ પ્રમુખો બધા હાજર છે, બધા તૈયાર છે. ખાલી બૂથ પ્રમુખો તાળી પાડો જો ખબર પડી જાય. હવે બૂથ પ્રમુખોને શક્તિ કેન્દ્ર વાળા સાથે પાડો. હવે બૂથ પ્રમુખો, શક્તિ કેન્દ્ર અને પ્રભારીઓ સાથે તાળી પાડો. આ તો ધીમું ધીમું ઓછું થતું જાય છે. એટલે હવે હવાઈ જાય છે. ચાલો એકવાર બધા એક સાથે તાળી પાડી દો. પાછળ વાળા હજુ નથી પાડતા એવું લાગે છે. પાછળ અવાજ જાય છે કે? પાછળ વાળા અવાજ જાય છે? હા કે ના બોલો. હા. હવે બધા જ બૂથ પ્રમુખોને મારી વિનંતી છે કે આજે તમારા જે બૂથના 13 સમિતિઓની, તમારી સાથે 13 લોકોની જે સમિતિ છે, તમે બૂથના બૂથ પ્રમુખો નેતા છો કે નહીં? અરે યાર, તમને નેતા બનાવે તો બી ધીમું ધીમું છો કે નહીં? બધા એક સાથે બોલો, છો? તો તમારા નીચે 13 લોકો કમિટીમાં છે. તમારા બૂથની અંદર જો પ્રદેશ અધ્યક્ષ રહેતો હશે ને, એ પણ તમારા નીચે આવે છે. જિલ્લાનો પ્રમુખ રહેતો હશે, એ પણ તમારી નીચે આવે છે. આ ધારાસભ્ય હોય કે મંત્રીઓ હોય, પ્રદેશના હોદ્દેદાર હોય કે ચૂંટાયેલો કોઈ પણ પ્રતિનિધિ હોય, જે બૂથમાં રહેતો હોય એ બૂથના પ્રમુખ તરીકે નેતા છે, એની નીચે આવે છે. આવે છે ને? હવે કોઈ નહીં માને તો મને ફોન કરજો. માનશે કે નહીં બધા? તો આ બૂથ પ્રમુખોને વિનંતી છે કે આજે તમારે આ 13 લોકોની મીટિંગ સાંજે ઘરે બોલાવવાની. આજે ગયા પછી અહીંયાથી જમીને જાઓ, પછી સાંજે મીટિંગ બોલાવજો. આ 13 ને તમારે ઘરે બોલાવશો? યાર, બૂથ પ્રમુખો જવાબ તો આપો. ના બોલાવો તો ના પાડો. બોલાવશો ને? હવે તમે યાર ઘરે પૂછતા નથી ને હા પાડી દો છો. ઘરમાં તમારું ઉપજે છે? ઘરવાળી ના પાડે કે આ હું માંડ્યું છે કે ખખડાવી નાખશે તો તમારું ઉપજે છે ઘરમાં? આ કોઈનું નથી ઉપજતું. આ આરસી બહાર ફાંકા મારે ને ઘરમાં મિનેરી જેવા થઈ જાય. કોઈનું નહીં. તમારું કેમ ઉપજે છે ખબર નથી પડતી. પણ થોડું ઘણું જૂઠું બોલશે. આરસી આવી જાય ને. તમારી પત્ની એ બેન જો કદાચ ના પાડે તો તમે એને કહેજો કે ગાંડી, હું તો નરેન્દ્ર મોદી સાહેબને 3જી વાર પ્રધાનમંત્રી બનાવવા માટેની આ મીટિંગ કરું છું. તમારી પત્ની આ 13 જણને નાસ્તો બી કરાવશે ને ચા બી પીવડાવશે. આ વાત તો માનશે જ, બાકીનું માને કે ના માને. પણ મોદી સાહેબનું નામ લેશો ને એટલે માની જશે કે નહીં? હવે બધા જ બૂથ પ્રમુખોને બૂથની યાદી આપવામાં આવી છે, મળી ગઈ છે. એ બૂથમાં તમને કલરથી કોણ લાભાર્થી છે, કોણ પેજ કમિટીના સભ્યો છે, બધું જ અલગ અલગ કલરથી કહેવામાં આવ્યું છે.
છે કે તમારે આ 2 પેજ, એક બૂથની અંદર 30 પેજ હશે, 32 પેજ હશે. આ 14 જણને તમારે 2 પેજ આપી દેવાના છે. 2 પેજનો અર્થ થશે 1 પેજ પર 30 નામ, 2 પેજ પર 60 નામ. આ 60 નામ એટલે 1 પેજ પર 30 નામમાં એક ઘરમાં 3 મત ગણીએ તો 10 ઘર, બીજા પેજ પર 10 ઘર એટલે 20 ઘર. દરેક પેજ પર તમારા 150 જે બૂથમાં પેજ કમિટીના સભ્યો છે તો 5 એવરેજ તમારા 1 પેજ પર 5 સભ્યો હશે, 2 પેજ પર તમારા 10 સભ્યો હશે, કુલ ઘર 20 હશે. તમે માની લો કે મને આ 2 પેજ આપો છો તો મારે શું કરવાનું છે? મારે આ 20 ઘરનો સંપર્ક કરવાનો છે. પણ હું જ્યારે એનો સંપર્ક કરું છું ત્યારે મારી પાસે કલર કોડમાં અહીંયા લખેલું છે કે આ પેજ કમિટીનો સભ્ય છે. તો પેજ કમિટીના સભ્યોને એમને પૂછાય કે તમને ઝંડી મળી ગઈ હતી, તમારા ઘરે લગાવી છે? એ તમને હા કહેશે કે મેં તે જ દિવસે લગાવી છે. તમે ગયા વખતે પૂરું મતદાન કરેલું? તે કહેશે હા કરેલું. એને કહેવાય કે હવે પછી તમારા પેજ પર 30 મતદાન છે, એટલે કે 10 ઘર છે, એમાંથી 5 પેજ કમિટીના છે તો એમના અને બીજા 5 લોકોના બધાનો મતદાન કરવામાં તમારે જવાબદારી લેવાની છે. એ લઈ લેશે જવાબદારી, લઈ લેશે ને? બીજું એને કહેજો કે તમારા ઘરમાં કે આજુબાજુમાં કોઈ વડીલ છે? તો એ કહેશે કે હા વડીલ છે. અને સ્થિર કરતો નહીં ગોરા બાજુ. એને જો કોઈ વડીલ હોય, એ 85 વર્ષથી વધુ ઉંમરના હોય, એ વડીલને પહેલા વંદન કરી આવજો અને વડીલને કહેજો કે દાદા, તમે મતદાન કરવા માટે જો તમે જઈ શકવા માટે અસમર્થ હો તો અમે કલેક્ટરશ્રીને જાણ કરીશું. એ અધિકારીને મોકલીને તમારા ઘરે આવીને મતદાન કરાવી શકશે. આવી વ્યવસ્થા છે. તમે બીજો પ્રશ્ન પૂછો પેજ કમિટીના કોઈ પણ સભ્યને કે તમારા પેજ ઉપર કે આજુબાજુમાં કોઈક દિવ્યાંગ ભાઈ બહેન રહે છે? તો એ કહેશે કે હા રહે છે, તો એને પણ મળજો. એ દિવ્યાંગ ભાઈ બહેનને પણ એની પાસે સિવિલ હોસ્પિટલનું 40%થી વધારે દિવ્યાંગ હોવાનું સર્ટિફિકેટ હોય તો એ સર્ટિફિકેટ પર એના ઘરે પણ એ જાણ કરશો કલેક્ટરશ્રીને, એના નામ, એડ્રેસ, મોબાઈલ નંબર સાથે, તો ત્યાં પણ દિવ્યાંગ ભાઈ બહેનના ઘરે જઈને પણ એ અધિકારી મતદાન કરાવી લેશે. હવે આ તમારા વ્યવસ્થા તમે ઊભી કરી આપો તો આ વડીલ હશે કે દિવ્યાંગ ભાઈ બહેન હશે તો મત કોને આપશે? તમે જ્યારે વ્યવસ્થા કરો છો તો મત તો ભાજપને આપે કે નહીં? તો આટલો નથી જવાબ આપતા તમે. કોને મત આપશે? તો આ કરાય કે ના કરાય? પેજ કમિટીના સભ્યોને મળાય કે ના મળાય? બાકીના લોકોને પણ મળાય કે ના મળાય? હવે આ એક તમને એક જણને 20 ઘર આપ્યા છે, 2 પેજ આપ્યા છે. 20 ઘર એટલે એક ઘરમાં 10 મિનિટ લાગે, એટલું જ લાગે ને? 10 મિનિટ પ્રમાણે 200 મિનિટ થાય. 200 મિનિટ એટલે 6 તાલી 18, 3 સાડા 3 કલાક જોઈએ. તમે આજે આ વ્યવસ્થા કરો અને કાલથી સવારે 2 કલાક અને સાંજે 2 કલાક આપો. આ પેજ કમિટી જે તમે આપો છો, જે તમારી કમિટીને જે આ નામ આપો છો, આ એક દિવસની અંદર સવાર અને સાંજ 2 કલાકની અંદર આ બધો સંપર્ક થઈ જશે. અને સંપર્ક કરતી વખતે તમે પેલો પેજ પ્રમુખનો સંપર્ક કરો છો, બીજું તમે વડીલ વંદના કરો છો, ત્રીજો દિવ્યાંગનો સંપર્ક કરો છો, અને એમાં જે લાભાર્થી છે, તમને જે યાદી આપી છે એમાં લાભાર્થી પણ છે, કોને કેટલા લાભ મળ્યા છે, 1 થી વધારે મળ્યા હોય તો તેની પણ માહિતી છે. તમે લાભાર્થીને પણ મળજો. એમાં આપણા પેજ કમિટીના સભ્યને પણ લાભાર્થી હોઈ શકે, પણ એ લાભાર્થીને મળો ત્યારે એના ઘરે જાઓ, એના ઘરે તમને પાણી આપે ત્યારે પાણી પીતા પીતા કહેજો કે તમે તો નવું ઘર બનાવ્યું છે, મોદી સાહેબની યોજનાનો લાભ લીધો કે નહીં?
ત્યારે કહેશે કે આ તો મોદી સાહેબને કારણે શક્ય બન્યું છે. ભાઈ, મોદી હતા એટલે જ મુમકિન થયું. મોદી એ તો એટલે તમને આગ્રહ કરશે કે ચા પીને જાઓ. પેલા બેન ચા લઈને આવશે. ચા પીતા પીતા બેનને પૂછજો કે બેન, તમે હમણાં ગેસ પર ચા જે મૂકી એ મોદી સાહેબે આપેલો ગેસ છે? તો કે હા ભાઈ, અમે વર્ષોથી રાહ જોતા હતા, પણ આ તો મોદી આવ્યા એટલે અમને ગેસ મળ્યો ને લાકડામાંથી છુટકારો થયો. એટલે બીજો લાભ થયો ને. પછી તમે એને પૂછો કે તમારા ઘરમાં કે આ વડીલ, આજુબાજુમાં કોઈ વડીલનું હમણાં ઓપરેશન થયું હતું, બહુ મોટો ખર્ચ હતો, કેવી રીતે વ્યવસ્થા કરી? તો એ કહેશે કે 4-5 લાખ રૂપિયાનો ખર્ચ હતો. ભલું થોજો મોદી સાહેબનું કે એમણે 5 લાખ રૂપિયા આયુષ્યમાન યોજનામાં આપ્યા. અને ભલું થાય એ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કે એમણે પણ બીજા 5 લાખ રૂપિયા આપ્યા. ગુજરાતમાં 10 લાખ રૂપિયા આયુષ્યમાન યોજનામાં મળે છે. ગમે તેવું ઓપરેશન હોય, ચિંતા નથી. આ યોજના ક્યાંથી આવી? આખા દુનિયામાં સૌથી મોટી યોજના. આ દેશની અંદર 50 કરોડથી વધુ લોકોને આ યોજનાનો લાભ મળે એટલી મોટી આ યોજના એ મોદી સાહેબે કેમ શરૂ કરી? એટલા માટે શરૂ કરી કે મોદી સાહેબના ધ્યાનમાં આવ્યું કે કેટલાક વડીલ મા બાપ જો બીમાર પડે, મોટી બીમારી લાગુ પડે તો એ પોતાના દીકરાને કહેતા નથી. એમને એવું થાય કે એના દીકરાને ખબર પડે, એ જો સારવાર કરાવે તો એ સારવારની અંદર એને દેવો થઈ જાય, એનું મકાન વેચાઈ જાય, એનું ખેતર વેચાઈ જાય, એનો છોકરો દેવાદાર ન થાય. ભલે દુઃખ સહન કરીશું, ભલે થોડું જલ્દી મરી જઈશું, પણ દીકરાને દેવાદાર નથી થવા દેવો. આ લાગણીને કારણે મા બાપ દુઃખ સહન ન થાય, ખૂબ દર્દ થાય તો ખેતરમાં જાય, ધ્રુસકે રડી લે, પણ ઘરે આવતા પહેલા આંખોને કોરી ધાકોર કરે અને ઘરે આવી જાય. મોદી સાહેબને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે મોદી સાહેબે કહ્યું કે આ વડીલોએ પોતાનું દર્દ, પોતાની બીમારી હવે છુપાવવાની જરૂર નથી. એનો છોકરો દેવાદાર ન થાય એની મારી જવાબદારી છે. આ લોકોની સારવાર એનો મોટો દીકરો બનીને હું નરેન્દ્ર મોદી પોતે કરીશ, એવું એમણે કહ્યું. એના કારણે આ યોજના આવી છે મિત્રો. હવે આવી યોજનાઓ, આવી અનેક યોજનાઓ એમણે ખેડૂતો માટેની યોજના કરી. અહીંયા ઘણા બધા ખેડૂતો બેઠા છે. દરેકના ખાતામાં 6,000 રૂપિયા આવે છે. બધાના ખાતામાં આવે છે, સમય પર આવી જાય છે. કોઈ દલાલને આપવા પડે પૈસા, કોઈ વચેટિયાને આપવા પડે છે. એ પણ મોદી સાહેબે કરેલી આ દિન સુધીની ખેડૂતો માટેની પહેલી યોજના છે. આ દિન સુધી કોઈ સરકારોએ ક્યારેય ખેડૂતોને લાભ થાય એવી સીધી યોજના ક્યારેય બનાવી નહોતી. મોદી સાહેબે આ યોજના બનાવી. ખેડૂત લાચાર હોય, મોદી સાહેબને મંજૂર નથી. મોદી સાહેબ કહે છે આ તો આપણા દેશના અન્નદાતા છે, એને આપણે જગતનો તાજ કહીએ છીએ. એ ખેડૂત ક્યારે લાચાર ન હોય. નાયબ મામલતદાર જેવા સામાન્ય અધિકારીને એ ખેડૂત અરજી કરે, મહેરબાન સાહેબ તકલીફમાં છું, મદદ કરો, એવી લાચારી પ્રગટ કરે, મોદી સાહેબને મંજૂર નથી. આ ખેડૂતોનું સન્માન થાય એટલા માટે મોદી સાહેબે કોઈ પણ અરજી કર્યા વગર જેનું નામ 7/12 છે એવા ખેડૂતોના ખાતામાં સીધા 6,000 રૂપિયા જમા કરવાનું ચાલુ કર્યું. ના કોઈ અરજી, ના કોઈ લાચારી, ના કોઈ દલાલ, ના કોઈ વચેટીઓ. આ તો મોદી હે તો. આવી અનેક યોજનાઓ દ્વારા મોદી સાહેબ કામ કરી રહ્યા છે. એક એક ઘર સુધી પાણી પહોંચે એના માટેની યોજના બનાવી રહ્યા છે. યુવાનોને ઘર પાસે રોજગારીની તક મળે એના માટે તો PM મિત્ર પાર્ક અહીંયા બની રહ્યો છે. આખા દેશમાં 7 બની રહ્યા છે, પણ સૌથી મોટો, સૌથી અદ્યતન, સૌથી વધુ રોજગારી આપવા વાળો જો કોઈ પાર્ક દેશમાં બનશે તે નવસારીમાં બનશે મિત્રો. એ આપને મારે કહેવું છે.
મને વિશ્વાસ છે મિત્રો કે આપ સૌ મેં જે કહ્યું છે મારે તો એટલું જ કહેવું હતું કે બૂથ પ્રમુખો પોતાનું નેતૃત્વ આગળ વધારે, બૂથ પ્રમુખો પોતાની ટીમની મીટિંગ આજે જ બોલાવી લે. આવતીકાલથી એ જે ટીમ હશે 14ની એ બૂથમાં જે કોઈ રહેતું હશે એવા બીજા કાર્યકર્તાને 2-3 જણને સાથે રાખી લે. કોઈ ના હોય તો એકલા જાય, પણ કાલે સાંજ સુધીમાં એ બધાનો પહેલો રાઉન્ડનો સંપર્ક થઈ જાય. એક દિવસમાં 4 કલાક, તમે 5 દિવસમાં 4-4 કલાક આપશો ને તો 5 રાઉન્ડ થશે, પણ કુલ મળીને એક જ દિવસ તમારો બગડશે. અને બગડશે એવું ના કહેવાય. આ દેશની ઉન્નતિ માટે, આપણી આવતીકાલની પેઢીને એક સમૃદ્ધ ભારત આપવા માટે આપણી જવાબદારી છે આજે મતદાન કરવાની. અને મારે આપને વિનંતી કરવાની છે કે ફક્ત નવસારીમાં મતદાન નહીં કરો, તમારા મિત્રો હશે અલગ અલગ જગ્યાએ, અલગ અલગ વિધાનસભામાં, અલગ અલગ લોકસભામાં, તમારા મોબાઈલમાં નંબર હશે, એ બધાને મેસેજ કરો કે મિત્ર તમારી સાથે ભણવા વાળો ધંધામાં હશે, કોઈને કોઈ જોડાયેલો હશે, સગા હશે, એમને કહો કે તમારી સાથે આટલા વર્ષોના સંબંધમાં મેં તમને ક્યારેય કંઈ નથી માંગ્યું. આ વખતે એક મત માંગુ છું, ભારતીય જનતા પાર્ટી માટે મત માંગુ છું. તમારી વાત કોઈ ટાળશે નહીં. તમે માંગેલો મત એ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને આપશે. કદાચ તમને એમ કે આ ઉમેદવાર એ મને પસંદ નથી તો એને કહેજો કે 543 સીટ પર આ વખતે નરેન્દ્ર મોદી સાહેબ લડી રહ્યા છે. ઉમેદવારને ભૂલી જાઓ, મોદીજીને યાદ રાખો. આ દેશને 2047 સુધીમાં જે એમને એક ટાર્ગેટ સાથે આગળ લઈ જવાનો, એક વિકસિત ભારત બનાવવાનો જે સંકલ્પ છે, એ સંકલ્પ પૂર્ણ કરવામાં આપણે 1 લોટી દૂધ લઈ જવાનું છે. 1 લોટી દૂધ બધા લઈ જશો ને? કોઈ ભૂલ નહીં થાય ને? મેં જે કહ્યું છે એ રીતે કામની તમારી પાસેથી અપેક્ષા છે. તમે રિઝલ્ટ આપ્યા છે, 1 વાર નહીં 3 વાર રિઝલ્ટ આપ્યા છે. હવે તો મારી પાસે હમણાં કાર્યકર્તા તરીકે પ્રદેશ અધ્યક્ષની જવાબદારી છે. હું પ્રદેશ અધ્યક્ષ છું એટલે તમે બધા પણ પ્રદેશ અધ્યક્ષ છો. મારે 26 સીટ પર મેં 22 સીટનો પ્રવાસ કર્યો છે. હું લગભગ 2-3 દિવસમાં ટિકિટ ડિક્લેર કર્યા પછી પહેલી વાર સુકન્યા સમૃદ્ધિ યોજનાના કાર્યક્રમમાં નવસારી આવ્યો હતો. આજે તમારી વચ્ચે છું. કદાચ ઇલેક્શન સુધી ફોર્મ ભરવાના દિવસે 18મી આપણે મળવાના છે. 1 લાખ લોકો એમાં આવવાના છે. તમે રહી નહીં જતા, તમે પાછો લોટી જેવું નહીં કરતા કે હવે લાખ જવાના છે, હું જાઉં કે ના જાઉં. તમે આવશો ને તમારું ઇલેક્શન એકદમ ઇઝી થઈ જશે. તમે આવશો એના કારણે ગુજરાતમાં એક મેસેજ જશે કે ગુજરાતનો કાર્યકર્તા લાગી પડેલો છે, અને એ તાકાત એ નવસારીથી જ બતાવી શકાય એમ છે. અને એટલા માટે એમાં સૌ આવો. પછી કદાચ 18મી પછી મતદાન સુધી કદાચ હું અહીંયા આવું કે ના આવું, શું કરશું? ચાલશે? પાક્કું? તો આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરી ગુજરાત. ભારત માતા કી. તમને આવતી કોઈ પણ અડચણ હોય તો મારો ફોન ચાલુ છે, બરાબર ને? મને તરત કહી દેજો, હું ફોન આગળ પાછળ ઉપાડી લઈશ. ધન્યવાદ. આપણે એક સત્ર બોલાવીએ, એક સૂત્ર બોલાવીએ. પહેલા બધા આગળ આવી જાઓ, બધા આગળ, પાછળ રૂપિયા આગળ, વચ્ચે વચ્ચે આવી જાઓ, નજીક આવી જાઓ, બધા આવી જાઓ આગળ, નજીક, બધા પાછળ ગોઠવાઈ જાઓ. આપણે એક સૂત્ર બોલાવીએ. फिर एक बार, फिर एक बार, अब की बार, अब की बार. હવે આ સૂત્ર છે ને 2024 માટે છે, અને ઘણી વાર છે ને ઊંધું ચત્તું બધા બોલાવે છે. પહેલા કે છે અબ કી બાર, પછી કે ફિર એક બાર. આપણે પહેલા ફિર એક બાર એટલે ત્રીજી વાર ફરીથી મોદી સાહેબને બનાવવાના છે. એટલે ફિર એક બાર અને ખૂબ તાકાત સાથે બનાવવાના છે. એટલે અબ કી બાર. અને 29નું સૂત્ર હમણાંથી આપી દઉં છું. હર બાર, હર બાર. ધન્યવાદ.